morning, all of you. How are you all? Fine? વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અત્યાર સુધી આપણે જે બે યુનિટ ધોરણ 12 ઇંગ્લિશમાં સક્સેસફુલી શીખ્યા છીએ તેમાં ખાસ કરી અને એક્સ્ટ્રેક્ટની પ્રેક્ટિસ તમે ખાસ રાખજો. તમે જાણો છો બરાબર કે તમને એક એક્સ્ટ્રેક્ટ આપવામાં આવશે અને જે ટેક્સ્ચ્યુઅલ પ્રોઝ આધારિત એક્સ્ટ્રેક્ટ તમને આપવામાં આવશે એના આધારિત બે પ્રશ્નો હશે. બંને પ્રશ્નોના જવાબ તમારે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર પ્રોઝ એક્સ્ટ્રેક્ટ ઓનલી. બરાબર, જે તમારા માટે સ્કોરિંગ છે. અને એક બાબતની અપીલ હું એ પણ કરીશ કે અત્યારે જ્યારે તમે ઘરે પરીક્ષા લખી રહ્યા છો ત્યારે આઈ એમ્ફેસાઇઝ, હું એ ભારપૂર્વક કહીશ તમને અને સિન્સિયરલી યા હમ્બલી મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો સિન્સિયરલી લખજો. કોઈ પણ પ્રકારની જેને કહીએ ને કે કોપી વગર, ચીટિંગ વગર તમે સિન્સિયરલી લખજો તો અને તો જ તમને ખબર પડશે કે તમે કેટલા પાણીમાં છો ઓર હાઉ મચ એકચ્યુઅલી યુ નો એન્ડ હાઉ મચ સ્ટીલ યુ હેવ ટુ અચીવ. બરાબર, તમે પોતાની જાતને જ ઇવેલ્યુએટ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો હું આશા રાખું છું કે તમે બધા સિન્સિયરલી લખશો. આજે આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, જેમાં સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી વિશેના અભ્યાસમાં આપણે આગળ વધીશું. આપણે વિદ્યાર્થી મિત્રો જોયું એ પ્રમાણે કે સાયકિયાટ્રિસ્ટ જે છે, કેટલાક મનોચિકિત્સકો છે, મનોવૈજ્ઞાનિકો છે, એમણે કેટલીક એક્સરસાઇઝીસ બતાવી છે કે તમે સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરી શકો યા તમે તમારી મેન્ટલ ફ્લેક્સિબિલિટી જે છે, મેન્ટલ સ્ટ્રેન્થ જે છે, મેન્ટલ સ્ટેમિના જે છે એને કઈ રીતે સ્ટ્રેન્થન કરી શકો, એટલે કે મજબૂત બનાવી શકો. અને રોજિંદા જીવનમાં જે પરિસ્થિતિ તમને સ્ટ્રેસ તમારા માટે લઈને આવે છે યા તમને સ્ટ્રેસની અનુભૂતિ કરાવે છે, એ સ્ટ્રેસમાંથી કઈ રીતે મુક્ત થવું, સ્ટ્રેસને કઈ રીતે હળવું બનાવવું અને કઈ રીતે સ્ટ્રેસને સક્સેસફુલી મેનેજ કરવું, એ માટેની પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વિદ્યાર્થી મિત્રો, એનું ટાઇટલ જ વાંચતા આપણને સમજાઈ જાય કે સ્ટોપ ઓવર થિંકિંગ મીન્સ વધુ પડતું વિચારવાનું બંધ કરો. અને હકીકત છે, દુનિયાની જે વ્યક્તિઓએ વધુ પડતું વિચાર્યું એ વ્યક્તિઓ નો ડાઉટ દુનિયાની હિસ્ટ્રીમાં અમર થઈ ગયા. પરંતુ દુનિયા મોડે એમને સમજી શકી છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક હકીકત છે. આઈ સેલ્યુટ ધેર જીનિયસ. હું એમની જીનિયસને, એમની ટેલેન્ટને અને એમની અંદરના સ્ટફને સતત વંદન કરું છું. બરાબર, કે એમણે જ્ઞાનનો અખૂટ ખજાનો વિશ્વને આપ્યું. પરંતુ સાથે સાથે એ પણ છે કે વિશ્વ હજુ એમને સમજી શક્યું નથી. બરાબર, તમે સૌ જાણો છો. બરાબર, તો આપણે વધુ એમાં ડિટેલમાં ચર્ચા ન કરતા કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આપણે સ્ટોપ ઓવર થિંકિંગ મીન્સ વિચારવું જોઈએ, પરંતુ જેટલું જરૂરી છે, જેટલું જેને કહીએ ને કે રિક્વાયર્ડ છે અને જેટલું જેને કહીએ ને કે પ્રેક્ટિકલી જરૂરી છે તેટલું આપણે વિચારવું જોઈએ. જેમ કે કોઈ નાની એવી બાબત છે, બરાબર, તો એના વિશે વધુ વિચારવું જોઈએ નહીં અને ત્વરિત જેને કહીએ ને કે એક ડિસિઝન મેકિંગ આપણું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહી શકીએ કે માની લો કે આપણને
કોઈ ફેસ્ટિવલ નિમિત્તે બરાબર આપણને ક્યાંક બહાર જવું છે, તો હવે એ મેટર એવી છે કે એના વિશે કંઈ 5, 10, 15 કલાક વિચારવાનું ન હોય, બરાબર. જે પણ અવેલેબલ ઓપ્શન્સ હોય એનામાંથી શ્રેષ્ઠ ઓપ્શન કયું તેના પર વિચારી અને તુરંત ડિસિઝન મેકિંગ થવું જોઈએ. અને જે બાબતો આપણા જીવન માટે બહુ જ અગત્યની છે, બહુ જ એટલે કે અત્યંત જેને કહીએ ને કે સિગ્નિફિકન્ટ છે, સિરિયસ છે, એઝ વેલ એઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એવી બાબતોને ચોક્કસ એના માટે પણ આપણું થિંકિંગ તો હોવું જ જોઈએ. જેમ કે ધોરણ 12 સાયન્સ પછી યા કોમર્સ કે આર્ટ્સ પછી મારે હાયર એજ્યુકેશનમાં કયા ફિલ્ડમાં આગળ વધવું, બરાબર, એના માટે નક્કી ચોક્કસ આપણે વિચારવું જોઈએ. આપણે આપણા વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ. આપણે આપણા ટીચર્સ જે છે, બરાબર, એ વિવિધ ટીચર્સના અભિપ્રાય વગેરે લઈને પછી ડિસિઝન મેકિંગ પર આવવું જોઈએ. તો અહીંયા સ્ટોપ ઓવરથિંકિંગ જે છે એમાં શું છે જોઈએ આપણે, બરાબર. આપણે પેજ નંબર 28 પર છીએ. યુ ઓલ આર રિક્વેસ્ટેડ ટુ પે યોર અટેન્શન ઓવર ધેર, બરાબર. હું સાયલેન્ટ અને હું લાઉડ અને આઈડિયલ રીડિંગ કરું છું. એ દરમિયાન તમે સાયલેન્ટ રીડિંગ મારી સાથે સાથે કરજો અને પછી આપણે શીખીશું કે સ્ટોપ ઓવરથિંકિંગ જે છે એમાં ખરેખર શું આપણે કરવાનું છે, બરાબર. આપણે કઈ એક્સરસાઇઝ એમાં શીખવાની છે. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flip and turn off all the thoughts going around in my mind. બરાબર. It is not that easy. ઘણી વખત જ્યારે આપણા પર કામનો ભાર આવી જાય છે, વર્ક બર્ડન આવી જાય છે, આપણે જે રોજિંદુ જે ફરજો કે જવાબદારીઓ નિભાવીએ છીએ એનાથી વિશેષ ચેલેન્જિંગ યા વધારે પડતું વર્ક બર્ડન આવી જતા આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, સ્ટ્રેસ અને ડિપ્રેશનનો અનુભવ કરીએ છીએ. અને ત્યારે આપણું મગજ જે છે એ વિચારોના વંટોળે ચડી જાય છે. પરિણામ સ્વરૂપ ઘણી વખત એવું આપણને ફીલ થાય કે કાશ એટલે કે એવું શક્ય હોત તો, પરહેપ્સ કે કદાચ એવું પણ શક્ય હોત તો કે ઈશ્વરે મગજ પાસે એવું કોઈ બટન મૂક્યું હોત જેને હું ટર્ન ઓન કરું તો જ હું વિચારી શકું. અને જ્યારે પણ મને વિચારોથી કંટાળો આવે ત્યારે હું એ સ્વિચને ટર્ન ઓફ કરું યા પ્લે ઓફ કરું તો મારા વિચારો તમામે તમામ સ્ટોપ થઈ જાય. આવું ઈશ્વરે આપણા મગજ રૂપી જે આપણને ગિફ્ટ આપી એની સાથે એક વધારાની ગિફ્ટ આપી દે તો, પરંતુ એ વિદ્યાર્થી મિત્રો શક્ય નથી. There is a technique to help yourself during the problem of overthinking. હા, જ્યારે તમને વધુ પડતા વિચારો આવે ત્યારે મનોવૈજ્ઞાનિકોએ, મનોચિકિત્સકોએ ચોક્કસ એક ટેકનિક બતાવી છે જેનું અનુસરણ કરવાથી આપણે ઓવરથિંકિંગને આપણે સ્ટોપ કરી શકીએ છીએ. પહેલું છે, say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન તમે સતત તમારી જાતને કહેતા રહો, શું? I have no expectations and I will deal with whatever happens when it happens. મારા જીવનમાં મારી કોઈ વિશેષ અપેક્ષાઓ નથી કે જેના પાછળ હું ગાંડો બનું, કે હું ડિસ્ટર્બ થાઉં, કે હું દુઃખી થાઉં. અને મારા આજના દિવસ દરમિયાન જે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે, જે પણ ચેલેન્જ મારી સામે આવશે, જે પણ જેને કહીએ ને કે ચેલેન્જિંગ સિચ્યુએશન મારી સામે સમજી લો કે ફેસ કરવાનું થાય છે, તો હું એને સક્સેસફુલી ફેસ કરીશ. મારી તમામે તમામ સમજ અને સામર્થ્યને એપ્લાય કરી અને હું ચોક્કસ જે તે
પરિસ્થિતિ જે છે એમાં સોલ્યુશન કાઢીશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to it. પરંતુ આપણા દિવસની શરૂઆત થતા વેત જ આપણે આપણા માટે જે એક વધારાની જવાબદારી આવી છે, યા કહો કે વધારાનું વર્ક બર્ડન આવ્યું છે, બરાબર, યા વધારાનું જે પણ કહી શકાય તે આપણી રૂટીન એક્ટિવિટીઝ જે છે, બરાબર, એમાં આજના દિવસે એક્ટિવિટીઝમાં વધારો થયો છે. તો એવી પરિસ્થિતિમાં સવારના ઉઠતા વેત જો આપણે એવી અનુભૂતિ કરીશું કે ઓહો, આજનો દિવસ જો જે છે એ તો બહુ જ બર્ડન વાળો છે. આજે ન જાણે હું કઈ રીતે કઈ એક્ટિવિટીને ક્યારે ફિનિશ કરી શકીશ, યા કયું કામ હું ક્યારે કરી શકીશ અને એ શક્ય બનશે કે નહીં બને. આ પ્રકારના સવારના જ હજુ તમે તમારી કોઈ એક્ટિવિટીની શરૂઆત કરો એ પહેલા તમે તમારા દિવસની કલ્પના જો સ્ટ્રેસફુલ કરો છો તો જરૂર તમારા માટે દિવસ બહુ જ સ્ટ્રેસફુલ જશે, બહુ જ ડિપ્રેસિવ સાબિત થશે, બરાબર છે. અને ઇવન બનશે શું કે જે વધારાનું વર્ક બર્ડન છે એ તો તમે સક્સેસફુલી ફિનિશ નહીં કરી શકો, પરંતુ જે રૂટીન એક્ટિવિટીઝ હતી એ પણ તમે સક્સેસફુલી પરફોર્મ નહીં કરી શકો. એમાં પણ બાધા આવશે, એમાં પણ તમને માનસિક થાક લાગશે, એમાં પણ તમને મોનોટની જેને કહીએ બોર્ડમ ફીલ થશે, એ પણ તમને લેથાર્જિક મજૂરી જેવું લાગશે, જેને તમે રૂટીન ડેઝમાં જેને કહીને કે એકદમ પ્લીઝિંગલી તમે પરફોર્મ કરો છો. બેઝિકલી the day hasn't even started, but you are already in a daze. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હજુ તો દિવસની શરૂઆત થઈ છે અને તમારા મગજમાં ગાંઠો પેદા થઈ ગઈ છે અથવા ગાંઠો ક્રિએટ થઈ ગઈ છે. અને એ ગાંઠો શાની છે? એ ગાંઠ છે સ્ટ્રેસની, એ ગાંઠ છે ડિપ્રેશનની, બરાબર. અને એમાં તમારું મન જે છે, મેં તમને કીધું એ પ્રમાણે વિચારોના વંટોળે એવું ચડી જાય છે કે તમે બસ બધી વિચાર જ કરતા રહી જાઓ છો. અને જે રૂટીન એક્ટિવિટીઝ જે છે એ અને વધારાની જે એક્ટિવિટીઝ આજે પરફોર્મ કરવાની છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, બરાબર. These frantic thoughts start weakening your energy. આ પ્રકારના જે નકારાત્મક વિચારો જે છે યા ફ્રેન્ટિક જે છે, ધૂની તરંગી વિચારો જે છે એ આપણી એનર્જીને શું કરે છે? વીક બનાવી દે છે, બરાબર. weakening, જો એમાં સ્પષ્ટ લખેલું છે, start weakening your energy, and as a result you are entering into a business day with only half of your normal energy. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. અને એવું ખરેખર બને છે. શું બને છે કે જે તમે કલ્પના જે તમે સવારે કરેલી કે આજનો દિવસ તો બહુ જ કાર્યભાર વાળો દિવસ છે, આજનો દિવસ તો બહુ જ ટાઈટ શેડ્યુલ વાળો દિવસ છે, આજના દિવસની એક્ટિવિટીઝ જે છે બહુ ચેલેન્જિંગ છે, સ્ટ્રેસફુલ છે અને ડિપ્રેશન આપનાર છે, તો ખરેખર એવું જ બને છે. વોટ યુ થિંક સો ટુ બીકમ. વિવેકાનંદે કીધું છે ને કે વોટ વી થિંક, જેવું આપણે વિચારીએ છીએ, સો એઝ વી ડુ બીકમ, એવા જ આપણે બની જઈએ છીએ, બરાબર. તો અહીંયા કેવું થાય છે કે ખરેખર જો
અને એ પ્રમાણે જો તમે તમારા શેડ્યુલમાં આગળ વધો તો તમારી રૂટીન એક્ટિવિટીઝ એઝ વેલ એઝ જે વધારાની એક્ટિવિટીઝ જે છે એને પણ તમે સક્સેસફુલી પરફોર્મ કરી શકશો વિથ યોર બેસ્ટ એફર્ટ્સ. પણ જો નેગેટિવ ઇમોશન્સ ક્રિએટ થઈ અને પછી જો તમે તમારી એક્ટિવિટીઝમાં જોડાયા તો વિદ્યાર્થી મિત્રો વધારાનું સ્ટડી તો દૂર, પરંતુ જે હોમવર્ક મળ્યું છે ને એ પણ આપણે કરી શકતા, સક્સેસફુલી પરફોર્મ નથી કરી શકતા. બરાબર? In order to have the maximum energy available at the start of the day, at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. માટે અહીંયા એક અગત્યનું સૂચન આપણને સૌને એ પ્રાપ્ત થાય છે કે ગમે તેવા બિઝી ડેની તમે શરૂઆત કરો ત્યારે એટલું જ વિચારો અને સતત એટલું જ વિઝ્યુઅલાઇઝ કરો, સતત એવી જ પોઝિટિવિટી જે છે એ જનરેટ કરો, સતત તમે તમારા મગજને એક જ સંદેશો આપો કે મારી કોઈ એવી વિશેષ દોડધામ છે જ નહીં કે જેને લઈને હું ડિસ્ટર્બ થાઉં, દુઃખી થાઉં કે થાકું. આજની જે પણ એક્ટિવિટીઝ જે છે રૂટીન પ્લસ વધારાની એ હું સક્સેસફુલી પરફોર્મ કરી શકીશ. એટલી મારી પાસે સમજ છે, એટલું મારી પાસે સામર્થ્ય છે અને એટલું મારી પાસે સમય છે અને મારો આજનો દિવસ ખૂબ જ સરસ વીતશે. અરે વિદ્યાર્થી મિત્રો, એક વખત સવારના જ્યારે અરીસાની સામે ઉભા રહીને તમે તમારું માથું ઓળો છો ત્યારે આ મેં તો પ્રયોગ કરીને અનુભવ્યું છે કે એક વખત યુ જસ્ટ સ્માઇલ, give smile to yourself. તમે તમારી જાતને એક સ્મિત તો આપો અને મનોમન એટલું બોલો કે આજનો દિવસ મારો કેટલો સફળ જવાનો છે, આજનો દિવસ મારો કેટલો પ્રસન્ન જવાનો છે, આજનો દિવસ મારો અત્યંત ભાગ્યશાળી દિવસ છે અને હું ખરેખર અત્યંત સદભાગ્યશાળી જે છે એ છું. બરાબર? અને તમે જુઓ વિદ્યાર્થી, અને વિરુદ્ધ જે છે પ્રયોગ એટલે કે નેગેટિવ જે એક્સપેરિમેન્ટ છે એ અરીસાની સામે ઊભા રહી અને એટલું વિચારજો કે આજે મારું શું થશે, આજે હું મારું સ્ટડી પ્રોપરલી કરી શકીશ કે કેમ, આજની એક્ઝામમાં હું તમામ પ્રશ્નો અટેન્ડ કરી શકીશ કે કેમ. આવું નેગેટિવ વિચાર જો કે ન વિચારતા પ્લીઝ. બરાબર? પણ જસ્ટ ઇફ યુ વોન્ટ ટુ હેવ એન એક્સપેરિમેન્ટ અને પછી તમે જોજો. એટલા માટે તો ફિલ બોસ્મન્સ નામના એક મહાન વિચારકે બહુ સરસ વાત કરી છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં પોઝિટિવ છે અને જે વ્યક્તિ પોતાના જીવનમાં ઓપ્ટિમિસ્ટિક છે, એટલે કે જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન સકારાત્મક છે અને આશાવાદી છે, એ નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિ કરતા 10 વર્ષ વધુ જીવે છે. એટલું અદ્ભુત તારણ એને આપ્યું છે ફિલ બોસ્મન્સ, જેણે એનું આ સ્ટેટમેન્ટ જે છે એ એના ઉપર એને આખું પુસ્તક લખ્યું છે, ગીવ એ ચાન્સ ટુ હેપીનેસ. બરાબર? જે મેં વાંચેલું છે અને મારું ગમતું પુસ્તક છે એટલે મેં તમને શેર કર્યું. એમણે બહુ સરસ કીધું છે કે જે વ્યક્તિ જીવનમાં સકારાત્મક છે અને આશાવાદી છે એ વ્યક્તિ જે નકારાત્મક અને નિરાશાવાદી છે એના કરતા 10 વર્ષ વધુ જીવે છે. એક સાયન્ટિફિક ફેક્ટ રાખી દીધું આપણી સાથે અને હકીકત છે. બરાબર? This will notice, you will notice how your body starts relaxing at the thought of no expectations. You will notice અને તમને તુરંત જેને કહીને તુરંત એક પ્રકારની અનુભૂતિ થશે. કઈ અનુભૂતિ થશે? યા તમે શું અનુભવશો? તમને શું પ્રતીત થશે? How your body starts relaxing at the thought of no expectations. માનસિક રીતે તમે ત્યાં જ એકદમ રિલેક્સ થઈ જશો અને તમારા વ્યક્તિત્વમાં પણ જાણે એક નવીન ઉર્જાનો સંચાર થશે. This relaxation